મનોભાર અને સ્વાસ્થ્ય ચેપ્ટર નંબર 5 ની અંદર પાઠ 7 એટલે કે 7મા વિભાગની અંદર આપણે મનોભારને પહોંચી વળવાની રીતોનો અભ્યાસ કરવાનો છે. તો એના આગળ લેક્ચરમાં અંદર આપણે મનોભારની પહોંચી વળવાની રીતોની પ્રસ્તાવના થોડી જોઈ હતી કે મનોભાર રહિત જીવન દરેક વ્યક્તિ માટે અશક્ય છે. સમગ્ર વ્યક્તિના જીવનની અંદર એ મનોભાર છે એ માણસના જીવનને અસ્તવ્યસ્ત કરી નાખે છે, એટલે કે છીન ભીન કરી નાખે છે. જો ક્યાંક હળવો પ્રકારનો મનોભાર છે એને પહોંચી વળવા માટે લોકો ઘણા બધા પ્રયત્નો કરે છે. ક્યાંક પહોંચી વળવું એટલે કે કેવી રીતે પહોંચી વળવું, માની લો કે પર્યાવરણની માંગણી હોય કે આજુબાજુના વાતાવરણની જે માંગણી હોય એને સંતોષવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવો અને એની માટે અનેક પ્રકારની રીતોનો ઉપયોગ કરવો. આની અંદર મનોભારથી વ્યક્તિ ક્યારે ભાગી છૂટતી નથી. એ મનોભારને પહોંચી વળવાનો પૂરો પ્રયત્ન કરે છે અને મનોભારને હળવી કરવી અથવા નાબૂદ કરી જે તે સમય વાતાવરણ સાથે સમાયોજન સાધે છે. તો આપણે મનોભારને પહોંચી વળવાની રીતો નો અભ્યાસ કરીએ. ભારને પહોંચી વળવાની રીતો કે જે તે વ્યક્તિ મનોભારને પહોંચી વળવા માટે 3 પ્રકારની રીતોનો ઉપયોગ કરે છે. કઈ તો કે એક તો સમસ્યા કેન્દ્રિત પ્રવૃત્તિ. પહેલો રીત કે જેને કાર્ય કેન્દ્રિત રીત પણ કહેવામાં આવે છે. બીજું આવે કેન્દ્રિત રીત. ત્રીજું બચ્ચા કેન્દ્રિત રીત એટલે કે બચાવ પ્રયોગ. બચાવ પ્રવૃત્તિ. આમ 3 પ્રકારની રીતેથી જે તે વ્યક્તિ મનોભારને પહોંચી વળવાનો પ્રયત્ન કરે છે. ત્રણેક રીતોને કેવી રીતે કે મનોભારને પહોંચી વળે છે એ આપણે એક પછી એક જોઈએ. એમાં સૌથી પહેલું જે છે સમસ્યા કેન્દ્રિત રીત. શું છે કે સમસ્યા કેન્દ્રિત રીત. તો સમસ્યા કેન્દ્રિત જે રીત છે એને બીજું નામ પણ આપવામાં આવ્યું છે કે કાર્ય કેન્દ્રિત પ્રવિધિ. સમસ્યા કેન્દ્રિત પ્રવૃત્તિમાં વ્યક્તિ શું કરે છે કે જે કોઈ સમસ્યા હોય છે એના કેન્દ્રની અંદર જે તે વ્યક્તિ જાતે પ્રયત્ન કરે છે. એટલે કે સમસ્યા કેન્દ્રિત પ્રવૃત્તિમાં વ્યક્તિ મનોભાર સામે પ્રત્યક્ષ રીતે સમસ્યાનો સામનો કરે છે અને આમાં એક પ્રત્યક્ષ કામ કરે છે કે એ સમસ્યાનું સમાધાન માટે વ્યક્તિ પોતે પ્રયત્ન કરે છે કે કોઈ બીજા વ્યક્તિનો સહારો લેતો નથી. જ્યારે વ્યક્તિ કોઈ પણ પ્રકારની મનોભારથી પીડાતો હોય કે કોઈ પણ પ્રકારની સમસ્યાથી એનો મનોભાર આવે તો એ મનોભારને એ પોતે જ સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરે છે. ચાહે કે મનોભાર વર્તન દ્વારા ઉદ્ભવ્યું હોય કે માનસિક પ્રક્રિયા દ્વારા જે મનોભાર અનુભવ્યો હોય તો એ મનોભારને પહોંચી વળવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે. હવે જે આ પ્રકારનો મનોભાર છે
એ પ્રતિક્રિયાનો હેતુ શું છે કે મનોભારને પહોંચી વળવાનો સમસ્યા કેન્દ્રિતનો હેતુ શું છે કે જે તે વાતાવરણ સાથે કે મનોભારની પહોંચે સમાયોજન સાધવું. જો મનોભાર પરિસ્થિતિ આની અંદર જો વ્યક્તિ શું કરે છે એને વારંવાર એક પછી એક સમજી કે સમજ્યા કેન્દ્રિત પરિસ્થિતિમાં એટલે કે આની અંદર જે તે વ્યક્તિ જે કોઈ સમસ્યા ઉદ્ભવી થાય ને એનું કાર્ય કેન્દ્રિત એટલે કે પોતે વ્યક્તિ પ્રત્યક્ષ રીતે પોતાના સાથે જે સમસ્યા ઉદ્ભવે છે એ સમસ્યા માની લો કે વર્તન દ્વારા સમસ્યા ઉદ્ભવી હોય કે માનસિક પ્રક્રિયા દ્વારા. એટલે કે જે તે વ્યક્તિના જીવનની અંદર જે કોઈ સમસ્યા કે મનોભાર ઉત્પન્ન થયો છે એ વર્તન દ્વારા ઉદ્ભવ થયો હોય કે સામાજિક કે માનસિક પ્રક્રિયા દ્વારા એનો ઉદ્ભવ થયો હોય તો આનો મુખ્ય હેતુ જે છે કે આ સમસ્યાથી બહાર નીકળવાનો મુખ્ય હેતુ શું છે સમાયોજન સાધવું. કે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી જે ત્યાં વ્યક્તિ સાથે સારું એવું સમાયોજન સાધવું. જો મનોભારજન્ય પરિસ્થિતિ જે ઉદ્ભવ થઈ છે એમાં આમાં જે વ્યક્તિ જે છે કે જે મનોભાર ઉદ્ભવ થયો છે કે એ વ્યક્તિ પોતે આ મનોભારની સમીક્ષા કરે છે કે આ મનોભાર કેવી રીતે ઉદ્ભવ્યો છે. મનોભારની સમીક્ષા કરવી જાતે મનોભારની સમીક્ષા કરે છે અને પછી એનો તાર્કિક અને રચનાત્મક પ્રવિધિઓ કે એની જાતે સમીક્ષા કરી કે સમસ્યા ક્યાંથી ઉદ્ભવી પછી એનું તાર્કિક રીતે સોલ્યુશન લાવે છે અથવા રચનાત્મક રીતે એનું સોલ્યુશન લાવે છે. અને આની સાથે એ શું કરે કે ધારો કે સમસ્યા પોતાની સાથે જે ઉદ્ભવી એ સમસ્યાને નિકાલ માટે કાં તો કે વાતાવરણ બદલવાનો પ્રયત્ન કરે છે અથવા જાતે બદલવાનો પ્રયત્ન કરે છે. કે જાણો મનોભારને હળવો કરવા માટે ક્યારેક એ વ્યક્તિ જાતે બદલી જાય અથવા ક્યારેક વાતાવરણને પણ બદલી શકે છે. હવે આ જે પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે એ બે પ્રકારની હોય છે પરિસ્થિતિ. બાહ્ય અથવા આંતરિક. કે જે મનોભાર ઉત્પન્ન થયો છે ત્યારે બાહ્ય હોઈ શકે ને ક્યારેક આંતરિક. જો જ્યારે બાહ્ય પરિસ્થિતિ ઉત્પન્ન હોય ત્યારે એ શું વ્યક્તિ કરે કે અભ્યાસનું વાતાવરણ સુધારે. ધારો કે કોઈ પણ વ્યક્તિને અભ્યાસ લગતી સમસ્યા હોય અને એમાંથી મનોભાર ઉત્પન્ન થયો કે યાદ ન રહેતું હોય તો એ શું કરે અભ્યાસનું વાતાવરણ બદલી દે. ચલો આ મનોભારથી બહાર નીકળવું. એક સ્કૂલની અંદર સારી રીતે સેટ ન થતો તો સ્કૂલ બદલવું. જે તે શિક્ષકમાં ખબર ન પડતી હોય તો શિક્ષક બદલવું. એટલે એ મનોભારથી બહાર નીકળવા માટે બાહ્ય પ્રકારની જે મનોભાર છે એને બહાર નીકળવા માટે અભ્યાસનું વાતાવરણ બદલાય છે. આંતરિક હોય કે ધારો કે સારું શિક્ષક કોઈ ભણાવતો હોય પોતે પોતાના વલણથી સેટ ના થતો હોય તો એક તો કે અભ્યાસનું વાતાવરણ બદલવું.
બીજું આંતરિક હોય તો મનોવલણ બદલવું. એટલે કે શિક્ષક પ્રત્યે પોતાનું મનોવલણ બદલી નાખવું કે ચલો કે પાઠ્યપુસ્તક પ્રત્યેનું આ વસ્તુ મને યાદ નહીં રહે તો એનું સોલ્યુશન લાવવું. એટલે કે સમસ્યા કેન્દ્રિત પદ્ધતિ કે જ્યારે પોતાને એક પ્રકારનો મનોભાર અનુભવતો હોય એમાં સમસ્યા કેન્દ્રિત મનોવલણથી બહાર નીકળવા માટે વ્યક્તિ પ્રત્યક્ષ રીતે આનો પ્રયત્ન કરે છે કે મારે આ મનોભારથી બહાર નીકળવું છે. તો એ શું કરે કે એની સાથે જે સમસ્યા ઉદ્ભવી છે એ સમસ્યાનું પોતે સમીક્ષા કરે. સમસ્યા ક્યાંથી ઉદ્ભવી, પોતે કેમ આ મનોભાર અનુભવે છે, અને પછી એનો વિચાર કરે છે. એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન માટે જે બે પ્રકારના મનોભાર હોય કે બાહ્ય હોય, ધારો કે એક સ્કૂલની અંદર એને અભ્યાસની અંદર તકલીફ પડતી હોય તો ક્યારેક સ્કૂલના હિસાબે પડતી હોય તો સ્કૂલ બદલવી, શિક્ષકના હિસાબે પડતી હોય તો શિક્ષક બદલવું, કે સવારની અંદર સેટ થતું હોય તો સાંજની અંદર બદલવું. એટલે કે અભ્યાસનું વાતાવરણ બદલી નાખવું. અને જો આંતરિક હોય કે પોતાની માનસિકતાની અંદર સુધારો લાવવો, પોતાનું વલણ બદલવું, એવી રીતે. પછી જે બીજો પ્રકાર છે મનોવલણમાંથી બહાર નીકળવાનું આવેગિક પ્રવૃત્તિઓ. આવેગ કેન્દ્રિત રીત. જો ક્યારેક જે વ્યક્તિ છે એ મનોવલણ આવેગિક રીતે પણ અનુભવતો હોય છે. જો જ્યારે આવેગિક રીત હોય તો આવેગિક પ્રવૃત્તિમાં મનોભારજન્ય પરિસ્થિતિમાં પરિવર્તન કરવાના બદલે કે જ્યાં આની અંદર શું કરવાનું કે વિચારો કે વાણીમાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરો. આવેગિક પ્રવૃત્તિ કે ધારો કે આપણા હિસાબે આપણે મનોભાર અનુભવતા તો ત્યારે આપણે શું કરવાનું હોય કે પરિસ્થિતિમાં પરિવર્તન નહીં લાવવાનું, પરંતુ પોતાનો વિચાર કે વાણીની અંદર પરિવર્તન લાવવાનું. કે વિચાર અને વાણીની અંદર તમે પરિવર્તન લાવો તો તમે આ પરિસ્થિતિની અંદર બહાર નીકળી શકો છો. જો આ અભિગમ જે છે એ સમસ્યા કેન્દ્રિત નથી પરંતુ ઉપાય કેન્દ્રિત છે. જો આવેગિક પ્રવૃત્તિની અંદર શું કરવાનું કે પરિસ્થિતિમાં પરિવર્તન નહીં લાવવાનું. પરિવર્તન કરવાના બદલે વિચાર અને વાણીમાં પરિવર્તન લાવવું. જો આવેગિક રીતે આપણે આપણા મનોભારની અંદર પરિવર્તન લાવવું છે કે આપણા મનોભાર આપણે મનથી અનુભવીએ છીએ, ત્યારે આપણે શું કરવાનું કે આજુબાજુની જે પરિસ્થિતિ છે એની અંદર પરિવર્તન નથી લાવવાનું, પરંતુ પોતાના વિચાર અને વાણીની અંદર પરિવર્તન. કે હું મનોભાર શા માટે અનુભવું છું, મને હતાશા, દબાણ કે સંઘર્ષ એક વ્યક્તિ પ્રત્યે શા માટે થાય છે, તો ત્યાં પરિસ્થિતિ નથી બદલવાની. તમારે શું કરવાનું છે પોતાની વાણી અને વિચારમાં પરિવર્તન લાવવાનું છે. અને આ પ્રકારનો જે અભિગમ જે છે એ સમસ્યા કેન્દ્રિત નથી પરંતુ ઉપાય કેન્દ્રિત છે. સમસ્યા કેન્દ્રિત નથી પરંતુ ઉપાય કેન્દ્રિત છે. એટલે કે આ જે મનોભારને પહોંચી વળવાની જે રીત છે આવેગિક એ સમસ્યા કેન્દ્રિત નથી. એટલે કે એમાં સમસ્યા નથી જાણવું, પણ આ મનોભારની અંદર કેવી રીતે બહાર નીકળવું એનો ઉપાય શોધવાનો છે. અને આ ઉપાય જે છે એની અંદર આવેગિક અસરથી મુક્ત થવા પર ભાર આપવામાં આવ્યો છે. આની અંદર શું કર્યું
કે પોતાની જે આવેગિક અસર જે છે એના ઉપરથી મુક્ત થવાનું. મુક્ત કેવી રીતે? તો કે સ્વનિયંત્રણ અને આવેગનું નિયમન અગત્યનું છે. આની અંદર શું મહત્વનું છે? તો કે જે તે વ્યક્તિએ આ આવેગની અંદર સ્વનિયંત્રણ કરવાનું છે, પોતાની જાત ઉપર નિયંત્રણ કરવાનું છે. ધારો કે તમે કોઈ પણ વસ્તુ પ્રત્યે ચિંતા અનુભવતા હોય, હતાશા અનુભવતા હોય, ક્રોધ અને અન્ય આવેગો પર નિયંત્રણ લાવો. શેના ઉપર નિયંત્રણ લાવવાનું? સ્વનિયંત્રણ. એટલે કે સ્વનિયંત્રણ કયા પ્રકારના? ચિંતા, હતાશા, દબાણ પર નિયંત્રણ લાવો. જ્યારે તમે આવેગિક રીતથી ક્રોધ છે, ચિંતા છે કે આવેગો પર આપણે નિયંત્રણ લાવવાનો પ્રયત્ન કરવાનો છે અને આ નિયંત્રણ ઉપર જ્યારે તમે પ્રયત્ન કરો ત્યારે આ સમસ્યામાંથી તમે બહાર નીકળી શકો. જો શું કરવાનું? ધારો કે એક પ્રકારનો તમે મનોભાર અનુભવો. મનોભારને ભૂલવા માટે આની અંદર વ્યક્તિ શું કરે? જે સમય મનોભાર અનુભવતા હોય, મનોભારથી બહાર નીકળવું તો કે મિત્રો સાથે પાર્ટીમાં જતું રહેવું અથવા કોઈ પણ સારી ફિલ્મ જોવા જતા રહેવું. માની લો કે હતાશા અનુભવો તો હતાશાને તમે તમારે એક પ્રકારની ફિલ્મ જોવા કે ધારો કે ચિંતામાં હો તો સીટી વગાડી, જોરશોરથી હસવું, લાચારી અનુભવતા હોય તો લાચારીના સમયે ત્યારે દિવા સપનમાં ચાલી જવું. એટલે કે કોઈ પણ પ્રકારના સપનાની જો આનો ઉકેલ આવે ખરો, ઉકેલ આવે પરંતુ આની નિષેધક અસર ઓછી થઈ શકે છે. એટલે કે આપણે આ પ્રકારના જે મનોભાર અનુભવીએ એ મનોભારથી આવેગિક પ્રક્રિયાથી ઉકેલ ના પણ એની નિષેધક અસરો જે છે એનો સામનો કરી શકાય, નિષેધક અસર એની ઘટાડી શકાય. અહીંયા જો આપણે મનોભારને પહોંચી વળવાની બે રીતો જોઈ, એક કે સમસ્યા કેન્દ્રિત રીતો. તો સમસ્યા કેન્દ્રિત રીત જે જોઈ ને એની અંદર પાછી ત્રણ રીતો છે. સમસ્યા કેન્દ્રિતની અંદર એક તો કે સમસ્યાનો સામનો કરવો. કઈ કે આપણી સાથે ધારો કે કોઈ પણ એવી સમસ્યા ઉદ્ભવ થઈ તો એ સમસ્યાનો સામનો આપણે કેવી રીતે કરી શકીએ? તો કે સમસ્યાનો સામનો કરવા માટે દાખલા તરીકે આપણી પાસે એવી સમસ્યા છે કે આપણે પરીક્ષાની અંદર નાપાસ થઈએ છીએ અને મનોભાર અનુભવીએ તો એની માટે શું કરવું? કે અતિશય મહેનત કરવી અને મહેનત કરી પાસ થઈ પોતાનો મનોભાર ઘટાડી દેવો. અથવા બીજી રીત છે કે સમસ્યાથી વિમુખ થવું. તો સમસ્યાથી વિમુખ થવું એટલે શું? કે જ્યારે તમને એવું લાગતું હોય કે તમે પાસ નથી થઈ શકતા તો અભ્યાસમાંથી છૂટું થઈ જવું, એટલે કે અભ્યાસ કરવાનું બંધ કરી દેવું, તો પણ તમે મનોભારથી બહાર નીકળી શકો છો. ત્રીજી રીત હતી કે ત્રીજો માર્ગ કે અન્ય ત્રીજો માર્ગ અપનાવો. દાખલા તરીકે ધારો કે ભણવાની અંદર તમને રસ ના પડતો હોય તો કોઈ સંગીત ક્ષેત્રે કે કોઈ ચિત્રકાર ક્ષેત્રે પોતાનું મન મનાવી લેવું. એવી રીતે સમસ્યામાંથી પોતાનું મનોભાર ઘટાડી શકાય. આવેગિક રીતે એટલે કે આપણે એવું કે અહીંયા આપણે પરિસ્થિતિની અંદર પરિવર્તન નથી કરવાનું પણ પોતાના વિચાર અને વાણીની અંદર પરિવર્તન કરવાનું છે. એટલે કે આ અભિગમ જે છે એ સમસ્યા કેન્દ્રિત અભિગમ નથી પરંતુ ઉપાય કેન્દ્રિત અભિગમ છે. ત્રીજો કે આની અંદર આવેગશીલ અસરથી મુક્ત થવા ઉપર ભાર આપવાનો કે પોતે જે ભય, ક્રોધ, પ્રેમનો જે આવેગ અનુભવે છે અને મનોભાર ઉત્પન્ન થાય છે એનાથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવાનો.
જ્યારે હતાશા હોય, ચિંતા હોય. એટલે કે જ્યારે તમે માની લો કે હતાશ થઈ જાઓ અને મનોભાર અનુભવો, તો મનને બીજી બાજુ વાળી દેવાનું. જ્યારે તમે લાચારી અનુભવતા હોય, ચિંતાગ્રસ્ત પરિસ્થિતિ અનુભવતી હોય, એટલે જે તે વ્યક્તિએ પોતાના મનને બીજી બાજુ વાળી દેવાનું. પછી મનોભારને પહોંચી વળવા માટેની ત્રીજી રીત અહમ, બચાવ કેન્દ્રિત રીત. એટલે કે માની લો કે તમે મનોભાર અનુભવો છો, ત્યારે અહમ કે બચાવ કેન્દ્રિત રીતનો ઉપયોગ કરો. અહમ કે બચાવ કેન્દ્રિત રીતની અંદર જે તે વ્યક્તિએ શું કરવાનું હોય છે કે આમાં પોતાની જાતને જે આવેગિક હાનિ પહોંચે છે, એ આવેગિક હાનિ અને અમૂલ્યાંકન મનોવૈજ્ઞાનિક રીતને બદલવાનો પ્રયત્ન કરવાનો છે. કે આવેગિક હાનિ જે પહોંચતી હોય એ અને અમૂલ્યાંકન, જે વસ્તુ પર તમે મૂલ્યાંકન ના કરી શકતા હોય એ રીતને બચાવવાનો અહીંયા તમારે પ્રયત્ન કરવાનો. એટલે આની અંદર તમારે શું કરવાનું કે આપણે જે કંઈ પ્રતિક્રિયાઓ શીખ્યા, બચાવ પ્રયત્ન આગળ આપણે જે જોયું ને કે એક શિયાળ જે છે, જ્યારે ભૂખ લાગી હોય તો દ્રાક્ષને મેળવવા માટે એક જંગલની અંદર ભૂખ સંતોષવા ભટકતો હોય છે, તો એક વૃક્ષ જુએ દ્રાક્ષનું, જે દ્રાક્ષ ઘણી ઊંચી હોય એને મેળવવા માટે 3 થી 4 કૂદકાઓ લગાવે છે. જો કૂદકા લગાવે, દ્રાક્ષ સુધી પહોંચતો નથી, એટલે શું થાય, એક પ્રકારનો એક તો થાક છે, ભૂખ લાગી, મનોભાર અનુભવે કે હવે આને કેવી રીતે પ્રયત્ન કરો, પણ પછી એમ થાય કે હવે અહીંયા સુધી હું નથી પહોંચી શકતો, તો એ મનોભારને હળવો કેવી રીતે કરે, એ એવું કહે કે આવી ખાટી દ્રાક્ષ કોણ ખાય, એમ કરી પોતાના મનને બીજા તરફ વાળી દે છે. એટલે કે અહીંયા અહમ કેન્દ્રિત પ્રતિક્રિયાની અંદર પોતે જે પ્રતિક્રિયાઓ શીખેલી છે એનો ઉપયોગ કરવાનો છે અને પોતાના મનને વાળવાનો છે. જો દમન છે, ઉદ્વીકરણ છે, યુક્તિકરણ છે, પ્રેક્ષેપણ છે વગેરે જેવી બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરી પોતે જે મનોભાર અનુભવે છે એમાંથી એને બહાર નીકળવાનો પ્રયત્ન કરવાનો છે. માની લો કે તમને કોઈ વાસ્તવિકતા જળવાતી ના હોય, એટલે કે આની અંદર વ્યક્તિ શું કરે કે કોઈ વાસ્તવિકતા નથી હોતી અહમ કેન્દ્રિતમાં, પણ પોતાની જાત સાથે સળ કરે છે કે બહાર નીકળવા માટે એ પોતાની જાતને બીજા રસ્તે વાળે છે. આંતરિક ચિંતા કે દુઃખથી બચાવે છે પોતાની જાતને. કોઈ આંતરિક ચિંતા હોય, મનની અંદર ચિંતા કે પોતે જે દુઃખ અનુભવે એમાંથી એને બચાવવાનો પ્રયત્ન. તો અહીંયા આપણે જે આવેગો એટલે કે જે મનોભારને પહોંચી વળવાની 3 રીતો જોઈએ: સમસ્યા કેન્દ્રિત રીત, આવેગ કેન્દ્રિત રીત અને અહમ બચાવ કેન્દ્રિત રીત. કે જે તે વ્યક્તિ મનોભારને કેવી રીતે પહોંચી વળે છે એ 3 રીતો વિશે અભ્યાસ કર્યો.